જય જીરેન્દ્ર દોસ્તો, ભક્તિનો તો રંગ જ એવો છે ને કે એને રંગે રંગાયેલી વ્યક્તિ શાંતિ, સમતા આ બધું પામી લે છે. કારણ કે પરમાત્મા સાથે નિકટતા સાધવાનો એકમાત્ર માર્ગ છે, એ છે ભજન. પછી આપણે એને પ્રાર્થના કયો, ઇબાદત કયો, નમાઝ કયો, સ્તુતિ કયો, સ્તવન કયો, કીર્તન કયો, ભજન કયો, કાંઈ પણ કયો, પણ એ ભાવભરી રીતે કરવાથી આપણને ખબર પડે છે કે જીવ, જગત અને જગદીશ આ ત્રણેયનો પરસ્પર શું સંબંધ છે મિત્રો. અને એટલે મહામારી, કોરોના, લોકડાઉન આ બધાથી ઘેરાયેલા આપણે ક્યાંક ને ક્યાંક માનસિક સંતુલન ગુમાવી બેઠા છીએ. આગળનું ભવિષ્ય કેવું હશે એ નથી ખબર, પણ જીવનનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે એ વાત સાચી. અને તેમ છતાં વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક અને વૈશ્વિક એ આપણી જવાબદારીઓ છે કે બધે શાંતિ પ્રસરે. કમસે કમ આપણા તરફથી તો અશાંતિ ના થાય. તો એક નાનકડો પણ સૌએ અપનાવવા જેવો ઉપાય એકમાત્ર એ છે કે સંક્રમણને ટાળવું. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે એ પ્રમાણે ભારત દેશને જે વિશ્વમાં નુકસાનીઓ થઈ છે એ આંકડાઓ તો છે જ બધા આપણી સામે, પણ ભારત દેશને અને ભારતીયોને જો કોરોનાના સંક્રમણથી માંદા પડતા કે મરતા જો અટકાવવા હોય તો એકમાત્ર ઉપાય છે સોશિયલ ડિસ્ટન્સિંગ. અને એને કારણે જ આજે 3 મે 2020ના રવિવારે અને આવતીકાલથી બીજા 2 વીક એટલે કે 14 દિવસનું ત્રીજું કહી શકાય એવું એક્સટેન્શન લોકડાઉનને આપ્યું છે. ત્યારે શાંતિ, સમતા રાખજો જ. આપણે કોરોનાને હરાવવો છે એ જ્યારે નિર્ણય મગજમાં છે એવો નિશ્ચય તમે કર્યો હોય તો તમે આટલા દિવસ કાઢ્યા છે તો બાકીના દિવસો પણ શાંતિથી કાઢી લેજો. ઘણો મોટો ફેરફાર છે, નુકસાનીઓ છે, ધંધા નથી, વેપાર નથી, નોકરીનું શું થશે, આપણી આવકનું શું, આગળ ખાવા પીવાનું શું, આ બધા જ પ્રશ્નો ઊભા જ છે. એ વાતને હું પણ માનું છું. પણ તેમ છતાં આપણે લોકોએ પોતાની જાતની, આરોગ્યની કાળજી તો લેવી જ પડશે. એ કાળજી લઈએ છીએ ને એ વખતે દિનચર્યા આપણી બધી જ બદલાઈ ગઈ છે. એમાં એક નાનકડો સ્લોટ જેને કહી શકાય પ્રભુ સાથેનો એકાકાર થવાનો આપણે કાઢીએ. તમારી જે અનુકૂળતા હોય તે સવાર, સાંજ, બપોર, whenever you need, whenever you require, whenever you choice, થોડુંક એકાત્મ સાધજો ભક્તિના માર્ગે. જપ, તપ, ધ્યાન અને યોગ યાત્રા આ ભક્તિના માર્ગે પુણ્ય બાંધવાના જે માધ્યમો છે એ માધ્યમોમાંથી તમને જે માફક આવે તે અનુકૂળતા હોય તે તમારા ધર્મને અનુકૂળ, તમારી ચોઇસને અનુકૂળ, તમારી શારીરિક, માનસિક અને આર્થિક સદ્ધરતાને અનુકૂળ પણ પુણ્ય બાંધજો. આવા ઘણા બધા પુણ્યો બાંધવાના રસ્તાઓ હમણાં ફેસબુક પેજ ઉપર, અમુક લિંક ઉપર લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યા છે. એમાં ભક્તિ, ભજન, મનોરંજન આ બધું હોય છે. એમાંથી તમારી ચોઈસ કાંઈ પણ પસંદ કરો. જરૂરી નથી કે આખો દિવસ ટીવી જ જોવું, સિરિયલો જ જોવી, સમાચાર જ જોવા. બટ આ પણ લાઈવ શો જોવા જેવા છે, સારા હોય છે. કલાકારો આજે લગભગ બધા જ ફ્રી છે. હું પણ એક પ્રવક્તા છું, એક કલાકાર છું. માર્ચ એન્ડ પછી કામ નથી અને ડિસેમ્બર એન્ડ 2020 31 ડિસેમ્બર સુધી કામ આવે કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન છે. તેમ છતાં ઈશ્વરે જે ધાર્યું હશે તે સ્વીકારી અને આપણે તો આપણું જીવન ચલાવશું. ઈશ્વર કરે બધું સરખું થઈ જાય, સૌને કામ ધંધા મળે, સૌ 2 પૈસે સુખી રહે, પોતાનું જીવનનું ગાડું કહી શકાય ને એ શાંતિથી ચલાવે. એ ભાવના, એ ઈચ્છા, એ અભિલાષા, એ આરજુ, એ પ્રાર્થના અત્યારે અસ્થાને નથી. તેમ છતાં વાસ્તવિકતાનો સ્વીકાર કરીએ. ક્યાંક મનની શાંતિ મળતી હોય તો આવા કોઈ પણ ભક્તિના કાર્યક્રમોમાં જોડાજો. તમે ભક્તિ કરજો, પરિવારના સભ્યો સાથે બેસીને કરજો, તમને ફાવે એ રીતે, તમને ગમે એ રીતે, પણ થોડુંક ધ્યાન એની તરફ આપીને પરમાત્મા સાથે એકતા સાધીને શાંતિ મેળવવાનો કોશિશ કરજો.
જીવન આજ સુધીનું ગયું છે, હવે પછીનું પણ જેટલું લખાવીને આવ્યા છીએ એ તો જવાનું જ છે, સારું જ જશે. એ ભાવના સાથે હકારાત્મક વિચારો રાખો, જેને પોઝિટિવ થિંકિંગ કહેવાય, એ કરો અને લેટ્સ મૂવ, આગળ ને આગળ વધીએ. પ્રભુ તમારી રક્ષા કરશે, તમારું પીઠબળ બનીને રહેશે. એ જ અભિલાષા કે અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ, સર્વે જીવો મોક્ષે જાઓ, અરહમ મૈયાનો નાદ ગજાવો. હું જૈન છું એટલે કદાચ આ બોલ્યો, પણ તમને તમારા બધાની સ્તુતિ, પ્રાર્થના, એ બધા શ્લોક, એ બધું જ તમને મુબારક. ચોક્કસ યાદ કરો અને આગળ વધો. પ્રભુ તમારી સાથે છે.